હતા, અત્યારે કદાચ 25 મકાનો છે. તો એ જે બાપુના જે ઐતિહાસિક વારસાને જે ચાલશે એને એ પ્રમાણેની એ ચલાવવામાં આવશે, પણ જ્યાં જરૂર છે ત્યાં કદાચ થોડું સમારકામ કરવામાં આવશે. પણ એની આજુબાજુનો જે એરિયા છે કે બાપુને થોડું જંગલ જેવું ગમતું હતું, ગ્રીનરી, ઝાડ પાન, એટલે એ બધાનું જે કહેવાય ને કે એક ઝાડને અહીંથી બીજા જગ્યાએ તો નવી ટેકનોલોજીના આશરે કે ઝાડ બગડી ના જાય, એ ઝાડનું ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નુકસાન ના થાય. ગાંધીજીના સંકલ્પો હતા કે ગ્રામ સ્વરાજ, આત્મનિર્ભર, લોકલ ફોર વોકલ, કે જે આજે નવા શબ્દો છે, પણ મૂળ એમનો એક આશય, એમનો વિષય એક જ હતો કે સ્વદેશી. અને આજે એ કરી રહ્યા છીએ. વિજયભાઈ કોઈ વાત સાચી છે કે ઘણા લોકોના એવા મંતવ્ય હોય છે કે ભારતીય જનતા પાર્ટીના વિચારો ગાંધીજીના, પણ એવું નથી ભાઈ. આજે આ ઉદાહરણ છે કે ગાંધીજીએ જે સ્વપ્ન જોયા હતા કોંગ્રેસે તો પૂરા નથી કર્યા, પણ આજે શ્રી નરેન્દ્ર મોદી જે ભારતની જનતા માટે પૂરા કરી રહ્યા છે. અને આજે મેં આપને એ જ કહ્યું